ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રીમતી રીટાબેન, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ શ્રી આશીષભાઈ દવે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્રસચિવ શ્રી ધનંજય ત્રિવેદી, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી ગૌરાંગભાઈ વ્યાસ, શહેરી આરોગ્ય કમિશનર શ્રી હર્ષદભાઈ પટેલ, ગ્રામ્ય આરોગ્ય કમિશનર શ્રી ડૉક્ટર રતનકંવર ગઢવી, જિલ્લા કલેક્ટર શ્રી મેહુલ દવે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બીજે પટેલ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે સિવિલ હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં ખૂબ સારો કાર્યક્રમ જેને કહી શકાય કે સ્વાસ્થ્ય માટે જે પરિવારો, બાળકો જેને ડાયાબિટીસ હોય અને જેને ઇન્સ્યુલિન લેવાની કમ્પલસરી હોય એવા બાળકોને આ પ્રોગ્રામથી બાળકને તકલીફ નહીં પડે અને પરિવારને તકલીફ નહીં પડે. કારણ કે ખર્ચો આવતો હોય, ખર્ચાના કારણે મા બાપ તકલીફમાં મુકાતા હોય, સામે છોકરું હોય, કઈ બાજુ જવું એ જ આપણને ખબર ના પડે. એવા સંજોગોમાં ખૂબ સારી યોજના સાથે આજે આ શરૂઆત થઈ છે. ગુજરાત સરકાર ગુજરાતમાં રહેતા તમામે તમામ બાળકો જેને આ ઇન્સ્યુલિન કમ્પલસરી લેવું પડે એવું છે એને શોધી કોઈ બાકી ના રહી જાય એ રીતની વ્યવસ્થા કરવા જઈ રહ્યું છે. એટલે સરકાર તરફથી અત્યારે મેં પૂછ્યું તો લગભગ 17,000 આવા બાળકો છે કે જેને આ ઇન્સ્યુલિન લેવું પડે એવું છે, રેગ્યુલર લેવું પડે. એટલે એના સિવાય પણ તમારા ધ્યાન ઉપર કોઈ હોય તો એને પણ, આપણે તો આંગળી ચીંધ્યાનું પૂન લેવાવાળા વ્યક્તિઓ છે. અને માનનીય વડાપ્રધાનશ્રીએ હેલ્થ માટે એટલી સારી યોજના કરી છે કે આખા વર્લ્ડમાં આ યોજના લોકોએ વખાણી કે આટલું મોટું કવર થતું હોય પ્રજાજનોનો હેલ્થ, એવી કોઈ યોજના જો કોઈએ બનાવી હોય તો એ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બનાવી છે. અને એ યોજના તો બનાવી છે પણ તમે યોગાથી આયુષ્યમાન સુધીની, એટલે કે તમે રોજબરોજના જીવનમાં, આપણે તો કહીએ છીએ ને કે ભાઈ પહેલાં તો આપણને રોગ ના થાય એ જ સારામાં સારી વાત છે. તો એના માટે તમે યોગ કરી શકો તો એનાથી ઉત્તમ કંઈ નથી કે ભાઈ કોઈ રોગ ના થાય, આપણા માટે એ જ સારું છે. પણ છતાંય અત્યારે આપણે બધાએ જાણીએ છીએ કે આપણે જે પ્રમાણેનું જીવન જીવી રહ્યા છે કે ભાગદોડ જ એટલી બધી હોય, તો એમાં આપણે યોગ કરવાનું ચૂકાઈ જ જાય કે ભાઈ સવારે ઉઠવું ક્યાં, વહેલું ઉઠીને આ કરવું. તો એના માટે પણ માનનીય વડાપ્રધાનશ્રીએ આયુષ્યમાન કાર્ડ આપ્યું છે. અને આયુષ્યમાન કાર્ડમાં 5 લાખ સુધી અને ગુજરાત સરકાર 10 લાખ સુધીનો ખર્ચ એની અંદર તમને ફ્રીમાં નિઃશુલ્ક કરી શકે એવી વ્યવસ્થા કરી. અને આ સરકારી યોજના હોવા છતાંય આ યોજના અંતર્ગત તમે પ્રાઇવેટ હોસ્પિટલ પણ આ કાર્ડ લઈને જાઓ તો એ કાર્ડમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ તમને સારવાર મળે એવું સુંદર આયોજન છે. અને એટલે જ આજે નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ, જેને કહી શકાય કે ભાઈ આપણે ઘણા એવા ઘર જોયા છે કે જેની પાસે પૈસાની વ્યવસ્થા હોય તો પણ જો ઉંમરવાળા મા બાપ સાથે રહેતા હોય તો અમુક વખતે દવા ન કરવા અથવા તો દવા નહીં કરાવવા માટે એવા કેટલાય ઉદાહરણ આપણને જોવા મળતા હશે કે ના કરાવે દવા, બુઝુર્ગ મા બાપની દવા ના કરાવે. તો આ બંને વસ્તુમાંથી લોકો થઈ શકે અને પોતાના મા બાપ, વડીલની, દીકરા દીકરીની
કોઈની પણ સારવાર કરાવવા માટે એને કોઈ તકલીફ ના પડે એવી આ સુંદર આયોજન કર્યું છે. અને મેં કીધું એમ કે ઘણાની પાસે પૈસાની વ્યવસ્થા હોય છતાં પણ વડીલોની સારવાર ના કરાવતા હોય તો એના માટેનો પણ માનનીય વડાપ્રધાનશ્રીએ આ યોજના કરી છે કે ભાઈ 70 વર્ષ ને 70 વર્ષની ઉપરના કોઈ પણની એમાં કોઈ તમારે આવક મર્યાદા વગર આ કાળમાં એ સેવા મળી શકે એવું આયોજન કરી દીધું છે. એટલે કોઈને તકલીફ ના પડે કે ભાઈ એના મા બાપને એના દીકરા ઉપર કોઈ ભાર જ નહીં, શાંતિથી જઈને દવા કરી આવે. અને હું તો કહું છું કે આ કાર્ડ જ ગજવામાં હોય તો લોકોને એમને એમ બીમારી થાય જ નહીં, એટલી તાકાત જ આવી જાય એમને. ઘણી વખતે આપણે મુશ્કેલીમાં હોઈએ તો કોઈ આપણને એમ કહે હું બેઠો છું, પછી આપણે એનો કોઈ દાડો એની કોઈ દાડો મદદ જ ના લઈએ પણ આપણું કામ થઈ જાય. કેમ કે આપણી હિંમત વધી ગઈ. આ હિંમત આખા દેશની જો કોઈએ વધારી હોય તે માનનીય વડાપ્રધાન કે ખૂબ સારા ભાવ સાથે અને લોકોને ખૂબ એનાથી મદદ પણ મળી રહી છે. અને એવું જ આયોજન આજે આપણે શરૂઆત કરી છે. આપણી ભાવિ પેઢીના જીવનને સુરક્ષિત, સ્વસ્થ અને આત્મવિશ્વાસભર્યું બનાવવાનું આ અભિયાન છે. 2 દિવસ પછી જ એટલે કે 26મી ડિસેમ્બરે વીર બાલ દિવસની ઉજવણી થવાની છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વીર સાહેબજાદાઓના સન્માનમાં આ દિવસની ઉજવણીની પ્રેરણા આપી છે. અને આ દિવસે રાષ્ટ્રીય વીર બાલ પુરસ્કાર પણ એનાયત થાય છે. બાળક વીર ત્યારે જ બને કે જ્યારે તે સશક્ત, સ્વસ્થ અને તંદુરસ્ત હોય. ટાઈપ 1 ડાયાબિટીસના નિયંત્રણ માટેનું આ અભિયાન ગુજરાતમાં શરૂ કરવા માટે હું આરોગ્ય વિભાગને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે સ્વસ્થ અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણનો નિર્ધાર કર્યો છે. આપણે પણ સંકલ્પ કર્યો છે કે બાળકોમાં જોવા મળતા ટાઈપ 1 ડાયાબિટીસના રોગ સામે જનજાગૃતિથી આ રોગથી ગુજરાતને મુક્તિ અપાવી છે. ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકોનું જો સમયસર નિદાન થાય અને સારવાર શરૂ થાય તો તેમનો યોગ્ય વિકાસ થઈ શકે છે. એક અનુમાન મુજબ ગુજરાતમાં હાલમાં ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા મેં કીધું એમ 15 થી 17 હજાર બાળકો છે. ટાઈપ 1 ડાયાબિટીસની અસર બાળકના આરોગ્ય અને જીવનની ગુણવત્તાની સાથે આખા પરિવાર પર થાય છે. બાળકની સારવાર માટે દવા તેમજ ઇન્સ્યુલિનનો ખર્ચ, રોજ લોહીમાં સુગરની તપાસ તેમજ નિયમિત રીતે શારીરિક ચેકઅપ વગેરે પાછળ ખર્ચને કારણે પરિવારનો આર્થિક બોજ પણ વધતો હોય છે. રાજ્ય સરકારે નિઃશુલ્ક ઇન્સ્યુલિન ઇન્જેક્શન તેમજ અન્ય જરૂરી સારવાર આપીને પરિવારનો આર્થિક બોજ ઘટાડવાનો પ્રયાસ આ અભિયાનથી કર્યો છે. આવા બાળકોના નિયમિત ફોલોઅપ માટે સરકારી દવાખાના મેડિકલ કન્સલ્ટેશનની વ્યવસ્થા અને ઘર સુધીના રોગની સંભાળ માટેની વ્યવસ્થા ઊભી કરવાનું પણ આપણું આયોજન છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં રાજ્ય સરકારે બાળ આરોગ્યને માત્ર સારવાર સુધી સીમિત નથી રાખ્યું. પ્રિકોશન, પ્રિવેન્શન અને પોઝિટિવ લાઇફસ્ટાઇલ ત્રણેય પર ફોકસ કરીને બાળ આરોગ્ય સંભાળ સઘન બનાવી છે. શાળા આરોગ્ય અભિયાન રાજ્યની શાળાઓમાં આપણે શરૂ કરાવ્યું છે. અને આપણે આ અભિયાન અંતર્ગત શાળાઓમાં દર વર્ષે 1,89,00,000થી વધુ બાળકોની આરોગ્ય ચકાસણી કરીએ છીએ. અને આ ચકાસણી અંતર્ગત જો કોઈ પણ બાળકને મોટી કોઈ તકલીફ જેવી કે હૃદયની, કિડનીની, કેન્સરની, લીવર ટ્રાન્સપ્લાન્ટની આ જો કોઈને અંદર માલુમ પડે તો એને ફ્રીમાં, બિલકુલ ફ્રીમાં સારવાર રાજ્ય સરકારના ખર્ચે કરાવીએ છીએ. અને એવા અત્યાર સુધીમાં લગભગ 2.18 લાખ બાળકોને
સરકારે મુક્ત ઇલાજ આ રીતે કરાયો છે. બાળકોમાં રહેલી જન્મજાત મૂકબધિરતા દૂર કરીને તેમને કોક્લિયર ઇમ્પ્લાન્ટથી સંભળાતા કર્યા છે અને અત્યાર સુધીમાં 3260 બાળકોને આ જટિલ અને મોંઘી સારવારનો લાભ વિના મૂલ્યે આપ્યો છે. હવે બાળ આરોગ્ય સંભાળની દિશામાં એક નવા આયામ રૂપે ટાઈપ 1 ડાયાબિટીસના નિયંત્રણ માટે રાજ્યવ્યાપી અભિયાન શરૂ કર્યું છે. બાળકોમાં ટાઈપ 1 ડાયાબિટીસ સાથે હવેની લાઇફસ્ટાઇલ અને સ્ટ્રેસફુલ જીવનશૈલીના કારણે પુખ્ત અને યુવા વયમાં પણ ડાયાબિટીસનું પ્રમાણ વધી રહ્યું છે. જીવનશૈલીમાં બદલાવ લાવીને ડાયાબિટીસને દૂર કરી શકાય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં વધતી મેદસ્વીતાના બાબતે લોકોને સાવચેત થવા અને ભોજનમાં 10% તેલનો ઉપયોગ ઘટાડવા અને વ્યાયામને જીવનનો હિસ્સો બનાવવાની અપીલ કરી છે. આપણે સૌ પણ યોગ, ધ્યાન, પ્રાણાયામ અને વ્યાયામને રોજિંદા જીવનનો ભાગ બનાવીએ અને આહાર પદ્ધતિમાં થોડો બદલાવ કરીને નિરોગી બનીએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત 2047નો સંકલ્પ આપ્યો છે. આ સંકલ્પને સાકાર કરવા માટે સ્વસ્થ, તંદુરસ્ત અને સમૃદ્ધ વિકસિત ગુજરાત માટે સૌ સાથે મળીને આગળ વધીએ. ટાઈપ 1 ડાયાબિટીસ સામેના જનજાગૃતિ અભિયાનને વધુ વેગવંતું બનાવીએ એ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. આપના પ્રેરણાદાયી